નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકામાંથી પસાર થતી કંડલા ગોરખપુર એલપીજી પાઇપલાઇનની કામગીરી મંથર ગતિએ ચાલતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। છેલ્લા 9 માસ જેટલા સમયથી શરૂ કરવામાં આવેલ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા 2 સિઝનનું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ હાલ ચાલુ શિયાળાની સિઝનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી અને જે ખેતરોમાં પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે ત્યાં જમીનનું લેવલ પણ કરવામાં આવ્યું નથી નો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। બીજી તરફ પાઇપલાઇનની કામગીરી સમયે કુવાઓની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે, તેનું વળતર પણ આપવામાં આવ્યું નથી અને રિપેરિંગ પણ કરવામાં ન આવતા ખેડૂતો હાલમાં ખેતીમાં સિંચાઈનું વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। ત્યારે તાલુકાના સાપા ગામે 49 જેટલા ખેડૂતોના ખેતરમાંથી જતી પાઇપલાઇન ખેડૂતો માટે માથામાં દુખાવા સમાન બન્યો છે, જેને લઈ ખેડૂતો પોતાની વેદના જણાવી રહ્યા છે। આ સાથે જ કહેવામાં આવેલ કે એક વાયરની જગ્યાના બદલે વધુ જગ્યા લેવામાં આવી હોવાનું ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે। વહેલી તકે તંત્ર નિયત મુજબ વળતર આપે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તાપા ગામમાં આપણે કંડલા ગોરખપુર લાઈન ગયેલી છે, ગેસ લાઈન, જે આગળ તમે લાઈવમાં દ્રશ્ય જોયા હશે એ લાઈન ગયેલી છે। અચ્છા, એ લાઈન અમારે ગયા લગભગ 10 મહિના પહેલાં ગયેલી હતી। તો આ લોકોએ બધું જે અમને જે તે વખતે શિયાળાનું અને ઉનાળાનું વળતર આપેલું છે। આ ચાલુ સાલે અમારે પાક થયા નથી, એનું વળતર બાકી છે। આ છતાંય આ લોકોએ અમને લીગલી નોટિસ અમને આપી કે અમે પોલીસ પ્રોટેક્શન લાવી ને જબરજસ્તી તમારા ખેતરોમાં કામ ચાલુ કરી દઈશું। અચ્છા, એ પહેલાં એ લોકોએ અમને છે ને એમને લેખિતમાં લખાણ આપ્યું હતું ઉનાળામાં કે અમે 20-40 દિવસમાં કામ તમારું પતાવી દઈશું, ને જો 40 દિવસમાં કામ ના પતે તો અમને જે ખેતરો પડતા રહ્યા છે કે જે તમારી એ હશે ઉપરનું પાક વળતર તે અમે તમને આપીશું। પણ 40ની બદલે અમે 52 દિવસ લગીને એમનું કામ થવા દીધું, પછી વરસાદ પડ્યો એટલે કામ બંધ થઈ ગયું। એ છતાં બી એ લોકો અત્યારે બી અમે એમને વારંવાર રજૂઆત કરીએ છીએ તો ખાલી આવીને અમને આશ્વાસન આપીને જતા રહે છે। પ્લસ આ જે ખોદી નાખેલું છે એમાં અમારી કૂવાની લાઈનો બી આ લોકોએ તોડી નાખેલી છે। તો અમારા પોતાના કૂવા હોવા છતાંય અમારે બીજાનું પાણી વેચાતું બીજા કૂવેથી લેવું પડે છે, જે લાગતા વળગતા કૂવા હોય ત્યાંથી। એટલે આ સમસ્યાનું સમાધાન અમારું આ થાય ને અમને કામ કરવા દેવામાં વાંધો નથી, કામ કરો નો ડાઉટ, પણ અમને શિયાળુ પાકનું વળતર મળવું જોઈએ। ને જે વળતર મળ્યું આગળ આપેલું છે એ લોકોએ એકદમ સામાન્ય કહે તો બી ચાલે। અને બીજું કે આ લોકોએ અમને જમીનના બી જમીનનું જે વળતર આપેલું છે તે બી એક ગુંઠાના 10,000 રૂપિયા આપેલા છે। પણ એ 10,000 રૂપિયામાં તો એ લોકોએ પોતાનું અમારા 7/12 પર નામ ચલાવે છે કે વપરાશી કરતા હક, ને બીજું કે એમની અમારે કશું કંઈ ઝાડ વાવવા હોય કે પછી મકાન બાંધવું હોય કે ગમે તે કરવું હોય તો એમની પરમિશન લેવી પડે। એવી પાણીની પાઇપલાઇન નાખ્યું હોય તો બી એમની પરમિશન લેવી પડે, એ વસ્તુ કરે છે। એટલે આ ખરેખર અમારા ખેડૂતો સાથે અન્યાય છે ને અમારે તો એમ આ લોકોએ જે પ્રોજેક્ટો નાખ્યા એમાં પાણી ભરાઈ રહ્યા હતા, તો ખેતરોમાંથી પાણી અમે જે કપાસને એનું વાવેતર કરતા એની જગ્યાએ અમારા આ સાલ ચાલુ સાલમાં દિવેલા છે, પાપડી છે, એનું વાવેતર કરવું પડે છે। એટલે અમારી સમસ્યાનું સમાધાન જલ્દી વહેલી તકે આવે એવું અમે ઈચ્છીએ છીએ। આ ગેસ લાઇનનું એ છે, હવે એ લોકો એવું કહેવા માંગે છે કે 12 મીટર અમે લીધેલી છે, બરાબર। આ 12 મીટર છે, તમે જાતે જોઈ લો, 25 મીટરની ઉપરનો એ હશે અને અમને વળતર આપવાની વાત કરેલી હતી, પણ અમને એવું કોઈ વળતર મળ્યું નથી। ખાલી અમને એક જ વારનું વળતર મળેલું છે। હવે આ શિયાળુ પાકનું આ જે પછીનું જે વળતર આવવું જોઈએ આ ચોમાસાનું, તે પણ અમને મળેલું નથી। અને આ તમારી સામે જ છે, મારું આખું ખેતર જ પડતર છે, જોઈ લો। કેટલા ટાઈમથી આવું પડતર પડ્યું છે? આ લગભગ 9 મહિનાની ઉપરનો ટાઈમ થઈ ચૂક્યો છે। પાઇપલાઇનની કામગીરી ક્યારની ચાલુ થઈ છે? અને અમને જ્યારે આ કામ શરૂ કર્યું ને તે ટાઈમે અમને ટાઈમ આપેલો હતો કે 40 દિવસની અંદર અમે કામ પૂરું કરીશું, પણ 40 દિવસની જગ્યાએ આજે 9 મહિના થઈ ચૂક્યા છે આ વાત। અને પાછું એવું કીધું કે 41મા દિવસ થશે તો અમે આખા ખેતરનું વળતર આપીશું, પણ એવું અમને કોઈ વળતર મળ્યું નહીં। શું નામ તમારું? સુરેશભાઈ રોહિત। હવે તમે જોઈ શકો છો સાહેબ, આ અમારે ગેસ લાઇનની પાઇપલાઇન ગયેલી છે, તો એ લોકોએ કોઈપણ જાતનું અમને લેવલ કે કશું કરી આપેલું નથી ને હમણાં કામ તેવું ને તેવું જ છે। હવે ખુદ મારો કે કૂવો છે તેમાં 2 પાઇપલાઇન છે, એ બંને પાઇપલાઇન એ લોકોએ તોડી નાખી છે। તો હું દર વર્ષે કપાસ કરું છું ઉનાળામાં, આ વર્ષે મારે તુવેર કરવી પડી અને દિવેલા કરવા પડ્યા, પણ તે પણ કંઈ મજા છે નહીં, કેમ કે પાણી ત્યાં પહોંચતું નથી ને એ લોકોએ અમને લેવલ કરી આપવાનું 40 દિવસમાં કીધું હતું, પણ 40 દિવસના બદલે આજે 9થી 10 મહિના થઈ ગયા, પણ કોઈ પણ જાતનું એ લોકો અહીંયા જોવા પણ આવતા નથી। તો આનું યોગ્ય અમને વળતર મળે। અમને 2 પાકનું વળતર આપેલું છે એમને, પણ આ ચાલુ સિઝનનું અમને કોઈ પણ જાતનું વળતર આપેલું નથી।
તો અમને યોગ્ય વળતર મળે એટલી અમારી આશા છે. શું નામ આપનું? પટેલ અઝીઝભાઈ અલીભાઈ. પાઇપલાઇનની એવી સમસ્યા છે કે અમે વાવેતર અમારે કપાસનું થાય છે. આ દિવેલા અમારે જે કરવા પડ્યા છે તે અમારા કૂવો છે, તે કૂવાની આ લાઈન જાય છે તે અમારે પાણી ઉનાળાની વાતનું લેવાયું નથી, એટલે કપાસ થયો નથી. કરવો હતો પણ થયો ના. અને આ જે એમને ખોદીને લાઈન નાખી છે, આ નાના દિવેલા જુઓ, આ બાજુ મારે પોણી ચોમાસામાં 6 વખત મારા દિવેલા ભરી ગયા. અને જે એમને જમીન લીધી એના કરતાં એનો ઉપયોગ વધારે કર્યો, ડબલ ઉપયોગ કર્યો છે. કેટલી જમીન એક્વાયર કરી હતી? અમારી આ ખેતરમાં લગભગ 12 ગુંઠા જેવી હતી, પણ એનો ઉપયોગ એમને વધારે કર્યો છે. અને બીજું કે આ બધા ખેતરોનું પાણી આવે છે, તો મારી બીજું એક આગળ ખેતર છે, એ બધું ત્યાંથી એમને ખોદવાનું બંધ કર્યું છે, તો એ બધું પાણી મારા ખેતરમાં રહીને જાય છે. અત્યારે ત્યાં આગળ મારે નાના દિવેલા છે, હમણાં મહિના પર કર્યા હતા, પાણી ત્યાં આગળ ભરાઈ રહ્યા છે, એટલે એ દિવેલા મારે થયા નથી. અને આ જે અમારે આ ખેતરમાંથી આ ખેતરમાં આવવું પડે, હમેણો ખેડૂત અમને આવવા ના દે, એટલે ખેતરમાં આવવાની હોય બહુ મોટી સમસ્યા છે. અને ઉપરથી એ લોકો આવી નોટિસો મોકલીને એમ ધમકી બમકી આલે છે કે આવું તો અમે પોલીસ લાઈન પ્રોટેક્શન મિલીશું ને કરવા દેવું પડે ને એમ છે તેમ છે. અને બધું બહુ ઓછી કિંમત આલીને અમને અને લાલચ વધારે આલે છે બધા આવીને કે દરેક ખાતા દીઠ અમે 25,000 રૂપિયા આલી દઈએ તો તમે કામ કરવા દો. એટલે જે નાના ખેડૂતો બચારા અમોને કે પાછા કહેવા આવે છે કે અલા ભાઈ કહું કદલો ના તો પૈસા મળી જાય ને કે આપણું કામ થઈ જાય, તેવી રીતના કેવી રીતના થવા દેવાય કે આપણું આટલું નુકસાન. સમયથી આ કામ પડ્યું છે? આવું લગભગ 10-12 મહિનાથી એમને કામ ચોમાસા પહેલાંનું પડ્યું છે. શું નામ તમારું? હરીશભાઈ નાનાલાલ પટેલ.